મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની, કેમ છો બધા મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરી તકવાદી. તકવાદી માણસ કેને કહેવાય? જે માણસ કોઈ પણનો સારો સમય હોય અને એ સમયની અંદર જેને કંઈક મેળવવું છે અને એ મેળવવા માટે એની પાસે પોતાનું સ્વમાન સાઈડમાં મૂકી અને એની પાસે જે છે એમાંથી કંઈક મેળવવા માટે એની આજીજી કરે, એને સલામું ઝીકે, એના વખાણ કરે, આ માણસને તકવાદી કહેવાય. મિત્રો તકવાદી માણસ છે ને એને કોઈ પણ માણસની, એના હોદ્દાની, એની આબરૂની, એના પરિવારની કે જે તકથી મેળવવા માંગે છે એને તમારા સમાજની કે કોઈ જાતની તમારી કોઈ કિંમત ન હોય. એને તો આજે તમારી પાસે જે તક છે, સારી તક છે, અને એ તકની અંદરથી એને ફાયદો થાય એમ છે, તો મને ફાયદો આમાંથી મળવો જોઈએ એ માટે નાક નેવે મૂકીને પણ તમારી ચાપલુસી કરે, તમારા વખાણ કરે અને તમારા પાસેથી કંઈક મેળવે ને એને મિત્રો તકવાદી કહેવાય. તકવાદી માણસ છે ને એ જ્યારે જેનું આ દુનિયાની અંદર નામ હોય અને જેની પાસે કંઈક હોય એની ફેવર જ કરે, એના વખાણ કરે. વખાણ હકીકતની અંદર જે મિત્રો તમે ધારો છો કે એવો સમય છે, એવું કામ કર્યું છે એટલે વખાણ કરે છે, ના એવા કંઈ એને લેવા દેવા નથી. વખાણ ફક્ત ને ફક્ત એટલા માટે જ કરે કે એમાંથી જેની તક છે, એ જેના પાસે તક છે એ મારા માથે મહેરબાન થઈ અને મને કંઈક આપે. આ સિવાય એનો કોઈ આગળ હેતુ હોતો નથી. અત્યારે આપણે જોઈએ છીએ કે આ સરકારના ગુણગાનો ગાવા વાળા છે એ બધા છે ને એ તકવાદી કહેવાય. કારણ કે કાલ સવારે કોઈ પણ બીજો એને ફાયદો અપાવે એવો વ્યક્તિ આવે ને તો આ માણસને એ એક ક્ષણની અંદર ભૂલી તો જાય પણ એના જીવનમાંથી જ કાઢી નાખે. આજે સમાજની અંદર કહેવાતા મોટા મોટા માણસો જે છે, જે પૈસા બનાવ્યો છે, રૂપિયો બનાવ્યો છે, એ જાજામાં જાજા તમે જુઓ ને તો બધા તકવાદી જ છે. આજે આના પાસે તક છે તો એ તકનો ફાયદો આપણે ઉઠાવી લઈએ અને આપણે આપણા જીવનમાં કંઈક મેળવી લઈએ. બાકી દુનિયા પડે ભાડમાં, પ્રજા પડે ભાડમાં, આપણે કોઈની સાથે કાંઈ લેવા દેવા નથી. આને ધર્મ, આને સમાજ, આને કુટુંબ પરિવાર, આને કોઈ સાથે કાંઈ લેવા દેવા ન હોય. જો તકનો ફાયદો એને મળે એમ હોય ને તો આવા લોકો પોતાના સગા ભાઈને પણ મૂકી દે અને ઓલા પાસેથી તકનો ફાયદો ઉઠાવે. આને તકવાદી માણસો કહેવાય. આપણે એને ઓળખતા પણ ન હોય, આપણે એને જાણતા પણ ન હોય, પણ તમારા પાસે કંઈક તક છે અને તમારી પાસે કંઈક મેળવવા જેવું છે એ વસ્તુ જો તકવાદી માણસ જાણી જાય ને તો તમારા એન કેન પ્રકારે તમારા સંપર્ક કરવા માટે, તમારા પાસે આવવા માટે, તમારી સાથે સંબંધ બાંધવા માટે આ લોકો તમારા માર્કેટની અંદર પ્રથમ ખૂબ વખાણ કરે.
એટલે તમને એવું લાગે કે આ વ્યક્તિ આપણને ઓળખતો નથી અને આપણા વખાણ કરે, કારણ કે તમે એવા એકાદા બે કામ નાના કર્યા હોય ને તો એને રાઈનો પહાડ બનાવી ચિત્રી અને આ લોકો ઇતિહાસકાર હોય ને એવી રીતે તમારું વર્ણન કરે. એટલે તમને કમસે કમ મગજની અંદર એવું થાય કે આ વ્યક્તિ તો આપણો જ છે, કારણ કે તમને પણ એવી અંધી ચડી ગઈ હોય, તમારી પાસે સત્તા આવી હોય એટલે તમે બધું ભૂલી ગયા હોય, તમને એક જ હોય કે બસ આપણે જેવું દુનિયામાં છીએ. એટલે તમે કઈ રીતે એ માણસ તમારી પાસે તમારા વખાણ કરે છે, શું કરવા કરે છે એનું કઈ ન વિચારતા તમે એને પાસે લ્યો એટલે તમારે તકનો ફાયદો એમાં ઉઠાવે. આને મિત્રો તકવાદી માણસ કહેવાય. તકવાદી માણસ છે ને એથી નીચ પ્રકૃતિનો માણસ કોઈ હોય નહીં. તકવાદી માણસ છે ને મિત્રો, એને તમે કોઈ પણ ગૂઢ રહસ્ય તમે કહો ને તો એ જ્યારે તમારી પાસે તક પૂરી થાય ને બીજા પાસે તક મેળવવાનો સમય આવે ને, ફાયદો મેળવવાનો આવે ને, ત્યારે તમારું ગમે તે થાય એ તમારું ન્યા પણ ખુલ્લું કરી અને બીજાના વખાણ કરે. આવા માણસો સમાજની અંદર તમે જુઓ ને તો સારા ભણેલા ગણેલા એજ્યુકેટ સાહિત્યકારો, ઇતિહાસકારો ઝાઝા ભાગે તમે જુઓ ને તો આવા જ છે. આપણે હમણાં જોયું ને માયાભાઈ આહિરે નહોતું કીધું કે કૂપનના ઘઉં ખાય છે ને ટેક્સની વાતો કરે છે, તું ટેક્સ ભરવાનો. અરે અમારા ટેક્સની અંદર તો તારું જીવન ચાલે છે ભાઈ. તું જ્યાં બેઠા છો તમે ત્યાં તમને જે સરકાર પૈસા આપે છે ને એ અમારી ઘોર ખોદે છે. અમારો આઈનો પરસીઓ જ્યારે હેઠે પગના તળિયે પહોંચે ને ત્યારે એ પૈસો ઉત્પન્ન થાય ને એ પૈસો સરકાર લૂંટી તેજુરીમાં નાખી અને એમાં તમારા ટાઈફા ના જે પૈસા ચૂકવે છે ડાયરાના. એટલે જીવનમાં હંમેશા માટે યાદ રાખજો મિત્રો, તકવાદી માણસ છે ને એના જેવો કોઈ લફંગો અને નીચ માણસ ન હોય. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.